ॐ गं गणपतये नमः. ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે જોયું કે ભગવાન અર્જુનને ક્લૈબ્ય કહીને તેને યુદ્ધમાંથી ભાગવાનો નિર્ણય લેતા અટકાવે છે. ત્યારે અર્જુન ઉત્તેજિત થઈને પોતાની દલીલ રજૂ કરતા કહે છે, કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. હે મધુસૂદન, હે અરિસૂદન, આ યુદ્ધમાં પૂજનીય એવા પિતામહ ભીષ્મ અને ગુરુવર્ય દ્રોણની સામે હું આ યુદ્ધમાં બાણો વડે કેવી રીતે લડું? અહીં ભગવાન માટે બે સંબોધન મધુસૂદન અને અરિસૂદનનો પ્રયોગ અર્જુન કરે છે. એ દ્વારા એ કદાચ એવું કહેવા માગે છે કે દુશ્મનોને મારનારા અરિસૂદન, ભીષ્મ અને દ્રોણ એ મારા દુશ્મનો નથી. એ તો પ્રેમાળ પિતામહ અને વિદ્યા આપનાર ગુરુ છે. એ બંને પૂજનીય અને આદરણીય છે. વળી પોતાની વાતને આગળ વધારતા અર્જુન કહે છે, ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભૈક્ષ્યમપીહ લોકે હત્વાર્થકામાંસ્તુ ગુરુનિહૈવ પૂજ્યિયત ભોગાન રુધિરપ્રદિગ્ધાન. મહાનુભાવ ગુરુઓને મારવાને બદલે આ દુનિયામાં ભિક્ષાથી મેળવેલું અન્ન ખાવું વધારે શ્રેયસ્કર છે. કદાચ તે બધા યુદ્ધ કરવા માગતા હોય તો પણ તેમને મારીને તો અહીંયા તેમના લોહીથી ખરડાયેલા ભોગો જ અમારે ભોગવવાના થશે ને. આગળ ભગવાને બીજા અને ત્રીજા શ્લોકમાં અર્જુનના કલ્યાણ માટે કાયરતા છોડીને યુદ્ધમાં ઊભા થવાની આજ્ઞા આપેલી, પરંતુ અર્જુન ઊંધું સમજ્યા. ભગવાન રાજ્ય ભોગવવાની દ્રષ્ટિથી યુદ્ધની આજ્ઞા આપે છે એવું વિચાર્યું, અને એટલે એ લોહીથી ખરડાયેલા ભોગોને પ્રાપ્ત કરવા તૈયાર નથી. પરંતુ ખરેખર તો અર્જુનના મનમાં ધર્મરૂપી ભલાઈના રૂપમાં કર્તવ્ય ત્યાગરૂપી બુરાઈ આવી ગઈ છે. તેથી અર્જુન પોતાના યુદ્ધ નહીં કરવાના નિર્ણયને આગળ વધારતા કહે છે, ન ચેતદ્વિદ્મ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વાનો જયેયુઃ યાનેવ હત્વા ન જીજીવિષામસ્તે અવસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. અમે તેમને જીતીએ કે તેઓ અમને જીતે, એ બેમાંનું કયું વધારે સારું છે તે અમે જાણતા નથી. જેમને મારીને અમે જીવવા ઈચ્છતા નથી તે ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે ઊભા છે. યુદ્ધનું પરિણામ નિશ્ચિત હોતું નથી. કદાચ જીતો, કદાચ હારો પણ ખરા. અમને ખબર નથી કે અમે જીતીશું કે જીતાઈ જઈશું. પરંતુ પ્રમુખે ધાર્તરાષ્ટ્રા, આ કૌરવોની સેનાના પ્રમુખ ભીષ્મ અને દ્રોણ જેવાને મારીને અમે વિજયી થઈએ તો પણ જીવી શકવાના નથી. આમ બોલતા જ અર્જુન વિહવળ બની જાય છે અને ફરી આગળ બોલવા લાગે છે, કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢચેતા યચ્છ્રેયસ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં શાધિ મામ ત્વામ પ્રપન્નમ. મારું હૃદય દીનતાના દોષથી દબાઈ ગયું છે. કર્તવ્ય વિશે મારું મન મૂંઝવણમાં પડ્યું છે. હું તમને પૂછું છું, મારે માટે જે કલ્યાણકારી હોય તે મને કહો. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવેલા મને ઉપદેશ આપો. મનુષ્યના જીવનમાં સામાન્ય રીતે 3 દોષ આવતા હોય છે. એક સ્વભાવથી આવતા દોષ, બીજા આવેગોથી આવતા દોષ અને ત્રીજા સંસર્ગથી આવતા દોષ.
અહીં અર્જુનનો મોહના આવેગથી કાર્પણ્યરૂપી દોષના કારણે ક્ષાત્ર સ્વભાવ દબાઈ ગયો છે અને તે ધર્મ સંમૂઢ થઈ ગયો છે. યુદ્ધ કરવું કે ન કરવું તે બાબતે નિશ્ચય કરી શકતો નથી અને તેથી હવે અર્જુન ભગવાનને કહે છે કે તમારો હું શિષ્ય છું, તમારે શરણે આવ્યો છું, શરણાગત છું, જેમાં મારું શ્રેય હોય તે મને કહો. આજે બસ આટલું જ. હરિ ઓમ તત્સત.